નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન સુતાર આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કર્યું હતું. હવે સ્વાધ્યાય 2.2 માટે વાસ્તવમાં બહુપદીઓમાં આપણે દ્વિઘાત બહુપદી ને કોન્સન્ટ્રેટ કરવાની છે. શું કરવાનું છે આ બહુપદીમાં? જો જાણતા હોઈએ તો દ્વિઘાત બહુપદી એટલે કે જેની મોટામાં મોટી ઘાત બે હોય એને દ્વિઘાત બહુપદી કહીએ છીએ. સાથે સાથે એવું પણ જાણી લીધું કે જો y બરાબર px માટે જો દ્વિઘાત બહુપદીનો આલેખ હું દોરવા જાઉં તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે અથવા સ્પર્શે? બે બિંદુમાં છેદે અથવા સ્પર્શે. ટૂંકમાં એના બે શૂન્ય હોય. શૂન્ય એના કેટલા મળે? બે મળે. આટલું આપણે જાણીએ છીએ. હવે મારે આ બે શૂન્ય કયા છે એ શોધવા છે. તો કેવી રીતે શોધી શકાય? તો જો જાણતા હોઈએ તો ધોરણ 9 માં આપણે px બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 6 આવી કોઈ રકમ આપી હોય અને એ રકમની બાજુમાં આવી રીતે લખ્યું કે ના અવયવો શોધો અથવા પાડો. આના અવયવો પાડો. કેવી રીતે પાડતા યાદ હોય તો કંઈક આવું કરતા. જો તમને યાદ હોય તો, ના હોય તો જોઈએ છીએ. આની ઉપરથી અવયવો પરથી જ આપણે શૂન્ય શોધતા શીખી લઈશું. જાણી લેજો. એક દાખલામાંથી આપણે 4 થી 5 વસ્તુઓ શીખીએ છીએ. શૂન્યનો સરવાળો શોધતા શીખીશું, શૂન્યનો ગુણાકાર શીખીશું અને શૂન્યનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તે જ રીતે શૂન્યનો ગુણાકાર અને સહગુણકો વચ્ચેનો સંબંધ. આટલી બાબતો આપણે આજે શીખવાની છે. આના માટે હું તમને 3 ઉદાહરણ શીખવાડીશ. આજનો આપણો મોટિવ આટલો. જો આ જાણ થઈ જાય તો હું ધોરણ 10માં સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 કરી શકું. એના જે 5 થી 6 દાખલા છે હું શોધી શકું. એ મને આવડી જાય. બરાબર? તો શીખીએ. આના માટે આપણે આવું કંઈક કરતા કે હું રકમ છે એને નીચે ફરીથી એકવાર લખું છું જેથી હું બોર્ડનો ઉપયોગ કરી શકું. આની અંદર આપણે શીખ્યા હતા એવું અવયવ પાડવા માટે પહેલાનો અને છેલ્લાનો સહગુણકોનો ગુણાકાર. ના, ચિહ્નો સાથેનો ગુણાકાર. કેવું? ચિહ્નો સાથેનો ગુણાકાર. માત્ર ગુણાકાર નહીં કરીએ. અહીંયા સહગુણક 1, અહીંયા 6, તો 6 એકા 6 તો થયા. આ બોક્સમાં લખું છું. પણ સાથે આનું ચિહ્ન 6 નું ચિહ્ન પ્લસ, અહીંયા 1 નું ચિહ્ન પ્લસ. ચિહ્ન ક્યાં હોય? સંખ્યાની આગળ. ચિહ્ન ક્યાં હોય? સંખ્યાની આગળ. કંઈ ના હોય ત્યાં 1 હોય. ચિહ્નમાં કંઈ ના હોય ત્યાં પ્લસ હોય. પ્લસ અને આનું પ્લસ, પ્લસ પ્લસ પ્લસ. ચલો, ગુણાકાર 6 લાવવાનું છે. વચ્ચેની સંખ્યા કેટલી છે? 5. તો કે ના, +5. પણ આપણે કંઈ ના હોય એટલે પ્લસ ના લખીએ તો પણ ચાલી જાય. તો મને એવી બે સંખ્યાઓ શોધી આપો કે ગુણાકાર 6 થાય અને સરવાળો 5 થાય. એવી બે સંખ્યાઓ શોધી આપો કે જેનો ગુણાકાર 6 અને સરવાળો 5 થાય. તો 3 દુ 6, 3 અને 2 5. 3 વત્તા 2 5 થાય તો પ્લસ રાખીશ. હા, આ શોધતા અથવા ગોઠવતા ઘણા લોકોને નથી ફાવતું. બરાબર? અગવડ પડે છે. એ શોધતા જઈશું, શીખતા જઈશું. કેવી રીતે પ્લસ ચિહ્ન લગાવવું, કેવી રીતે માઇનસ લગાડવું, કઈ રીતે પ્લસ માઇનસ લગાડવાનું થાય કે માઇનસ પ્લસ લગાડવાનું થાય, એ શીખતા જઈશું. અત્યારે મારી પાસે શું છે?
તો કે મારે સરવાળો કરવાનો છે, 3 + 2 5 થાય, સરવાળો કરો તો જ 5 આવે. જો આની જગ્યાએ -5 મારે લાવવાનું હોત તો હું શું કરત? 5 ની જગ્યાએ -5 લાવવાનું હોત તો શું કરત? હું બાદબાકી કરત. 3 માંથી 2 જાય તો 1 વધે ને. તો સરવાળો જ કરવાનો થાય, પણ એ સરવાળો કેવો કરત? હું માઇનસ માઇનસનો સરવાળો કરત. કારણ કે જાણીએ છીએ ચિહ્ન સરખા હોય તો સરવાળો જ થાય, બરાબર. અને મોટાનું ચિહ્ન લાગે. સમજણ પડે છે, બરાબર. તો અહીંયા મારે સરવાળાનું ચિહ્ન જોતું હતું એટલે બંને સરવાળો રાખ્યો. જો મારે માઇનસનું જોતું હોય બંને માઇનસ રાખત. ક્યારે? જ્યારે સરવાળો જ કરવાનો હોય ત્યારે. ચલો, સોરી, આગળનું જોઈ લઈશું. તો મારે 5x ની જગ્યાએ હવે શું લખી દેવાનું થાય? 3x + 2x. ચલો, x² + 3x + 2x + 6. ચલો, પહેલા બે માંથી કોમન શું દેખાય? શું કોમન છે? તો કે x. અહીંયા શું હતું? 2? ના ભાઈ ના. x² એટલે x × x. x કોમન નીકળ્યો તો હજી x વધ્યો. 3x, x નીકળી ગયો, 3 વધ્યા. હવે સાચી રીત તો એવી છે કે આ બંનેમાંથી પણ કોમન કાઢો, પણ આપણે એવી મજૂરી કરવા રહીશું નહીં. શું કરી લઈશું? આનો શું કરી લઈશું? આ જે કૌંસ આવ્યો છે એનો એ જ કૌંસ ફરીથી લખી દઈશું. સાચું જ છે, ખોટું નથી. હવે શું કરવાનું? અહીંયા ચિહ્ન અને સંખ્યા ખૂટે છે, તો એના માટે છેલ્લું પદ અને છેલ્લા પદનું ચિહ્ન એ જોવાનું. છેલ્લું પદ અને છેલ્લા પદનું ચિહ્ન જોઈએ. 3 અને 6, 3 એકાનો ઘડિયો બોલો 6 આવે ત્યાં સુધી, તો 3 દુ 6, સંખ્યા મળી ગઈ. હવે ચિહ્ન માટે પ્લસ પ્લસ પ્લસ, તો બંને મળી ગયા. શું કરીશું? આ બંને કૌંસમાંથી x + 3 કોમન, અને આમાં વધ્યું શું? x, આમાં વધ્યું શું? +2. આ સાચી રીત. પણ આવું ના કરવું હોય તો કૌંસ એકવાર, કૌંસની બહારનું બીજા કૌંસમાં, બરાબર. તો આ તમને મળ્યા અવયવો. આ મળ્યા તમને અવયવો. ચલો, હવે શૂન્યો શોધવા છે. તો શૂન્ય કેવી રીતે શોધવું? શૂન્ય શોધવા માટે તમને જે અવયવો મળ્યા એના બરાબર શૂન્ય કહી દો. x + 3, x + 2 બરાબર 0. તો કે આના બરાબર એ 0 થાય, આના બરાબર એ 0 થશે. x + 3 બરાબર 0, એ જ રીતે x + 2 બરાબર 0. +3 છે, આ બાજુ જશે તો -3. +2 છે, આ બાજુ જશે તો -2. વાસ્તવમાં શૂન્ય એટલે શું? તો કે આ બહુપદીમાં x ની કઈ કિંમત મૂકવામાં આવે કે જવાબ શૂન્ય મળે. તો કે જો આ બહુપદીમાં હું x બરાબર -3 મૂકું તો પણ 0 થાય, અને x બરાબર -2 મૂકું તો પણ 0 થાય, બરાબર. એ શૂન્યનો અર્થ કહેવાય. તો હું અવયવો પાડતા શીખી ગયો, શૂન્ય શોધતા શીખી ગયો. શૂન્યનો સરવાળો. હવે આ બંને વસ્તુ હું સાથે શીખવાડું છું, શૂન્યનો સરવાળો અને શૂન્યનો સરવાળા સાથે સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈ લઈએ. કેવી રીતે સરવાળો થાય? માની લો કે હું અહીંયા 2 શૂન્યો મળ્યા, એક શૂન્યને હું આલ્ફા કહું અને એક શૂન્યને હું બીટા કહું. ના સાહેબ, મારે તો એક શૂન્યને a અને એક શૂન્યને b કહેવું છે. તમારી મરજી, બરાબર. પણ આપણી બુકમાં સ્ટાન્ડર્ડ રીતે દર્શાવ્યું છે આલ્ફા અને બીટા. તો કે સરવાળો એટલે શું? તો કે જો શૂન્ય આલ્ફા હોય, શૂન્ય બીટા હોય, તો બંનેનો સરવાળો કેટલો થાય? -3 વત્તા -2. શું કરીશું કહો? આવું તો આવડશે કે કરાવવું પડશે? -3 પ્લસ માઇનસ માઇનસ -2, -3 વત્તા -2,
-5 -3 -2 માઇનસ માઇનસ પ્લસ થાય સરવાળો, ચિહ્ન રે મોટાનું. હવે જો નીચે કશું નહીં એનો મતલબ શું? એક વાત થઈ હતી, જ્યાં કંઈ ના હોય ત્યાં એક હોય. હવે જો તમે જાણતા હોય તો દ્વિઘાત બહુપદીને આપું છું, દ્વિઘાત બહુપદીને ax² + bx + c બરાબર 0 વડે દર્શાવીએ છીએ. શરત આની શું હતી? a is not equal to 0. કેમ? જો a 0 હોય તો bx + c મળે. એ તો સુરેખ સમીકરણ બની ગયું ને. એનો મતલબ કે a બરાબર 0 ના હોવો જોઈએ. તો ax² + bx + c આ બંનેને ધ્યાનથી જોજો અને અહીંયા લખ્યું તે જોજો. જો માઇનસની જગ્યાએ માઇનસ જ રાખવું, બી જુઓ અહીંયા, સોરી અહીંયા 5 છે, અહીંયા 5 રકમમાં ક્યાંય દેખાય છે? તો કે હા, એક્સ ની આગળ છે. એક્સ ની આગળ શું હોય? બી ભાગ્યા નીચે કશું એક છે. એક અહીંયા ક્યાં દેખાય છે? તો કે હા અહીંયા છે. અહીંયા એટલે એ. એનો મતલબ શું થયો? કે મારે શૂન્યનો સરવાળો શોધવો હોય, ઉદાહરણ તરીકે મને કોઈ રકમ આવી આપી છે કે x6 x² + 12x + 7 5 માં શૂન્યનો સરવાળો શોધો, તો સીધો જવાબ આપી દઈશ. કેવી રીતે? -b/a માઇનસ b ની જગ્યાએ b ક્યાં હોય? x ની આગળ હોય, x ની આગળ હોય -12. a ક્યાં હોય? x ના વર્ગની આગળ, x ના વર્ગની આગળ 6 6 2 12. આનો જવાબ આવશે -2. ટૂંકમાં જો હું આના શૂન્યો શોધું, એનો સરવાળો કરું તો મને -2 જ મળે. બરાબર? શૂન્યનો સરવાળો કેવી રીતે શોધીશું? -b/a. પ્રશ્ન શું છે? શૂન્યોના સરવાળો તો કરવાનો, પણ સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. યાર b ક્યાં હોય? x ના આગળ હોય, x ના આગળ હોય એનો શું? x નો સહગુણક માઇનસ x નો સહગુણક ભાગ્યા a ક્યાં છે? x ના વર્ગની આગળ, x ના વર્ગનું શું કહેવાય? સહગુણક. ચલો, શું શીખ્યા? અવયવો પાડતા, શૂન્ય શોધતા, સરવાળો કરતા અને સંબંધ ચકાસતા. ચલો હવે ગુણાકાર માટે આ ભૂસી દઉં છું, અહીંયા ગુણાકાર વાળું લઈ લઈએ. બરાબર? ચલો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા -3 ગુણ્યા -2 માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6. ગુણાકાર કેટલો મળ્યો? 6. હવે જોઈએ, કશું ના હોય ત્યાં એક હોય. રકમમાં જોઈએ, 6 દેખાય છે ક્યાંય? અરે હા, સી છે. સરળ એટલે લીધું છે, ખબર પડી જાય આપણને. ભાગ્યા ભાગ્યા એક ક્યાં દેખાય છે? x ના વર્ગની આગળ a. બરાબર? એનો મતલબ મળી ગયો મને કે શૂન્યનો ગુણાકાર કેવી રીતે શોધે? c/a પરથી. પાછળનું સમીકરણ હતું એ જ લઉં, 6x² + 12x + 5. આનો હવે ગુણાકાર કરવો હોય કેવી રીતે કરીશ? c/a, c5 અને a 6. તો ગુણાકાર મળી ગયો. બરાબર? આના સંબંધ ચકાસવો હોય કેવી રીતે ચકાસવું? c એટલે કશું નહીં હારું, x એ નહીં, x નો વર્ગ પણ નથી, તો શું લખીશું આને? કંઈ ના હોય એને શું કહેવાય? અચળ પદ કહેવાય. ભાગ્યા a એટલે x ના વર્ગનો સહગુણક, x ના વર્ગનો સહગુણક. બરાબર? ચલો જોઈ લઈએ, ફરીથી જોઈ લઈએ. અવયવો આવડી જાય. પહેલાનો છેલ્લાનો સહગુણકો સાથેનો ગુણાકાર, વચ્ચેનાનો સરવાળો અથવા બાદબાકી. શૂન્યનો સોરી એના અવયવો મળ્યા પછી એના શૂન્યો શોધવા માટે બરાબર 0 કરીને લખીએ છીએ. શૂન્યો મળે છે. સરવાળો કરતા આવડી જાય, એનું સૂત્ર પણ બનાવી દીધું અને સંબંધ પણ ચકાસી લીધો.
એ જ રીતે ગુણાકાર, સૂત્ર પણ મેળવી લીધું, સંબંધ પણ ચકાસી લીધું. હવે તમારી પાસે પ્રશ્ન કેવી રીતે પૂછે? તો પ્રશ્ન પૂછવા માટે આની પાસે એક જ ઓપ્શન, શું? આપેલી રકમ ના શૂન્ય શોધો, શૂન્યનો સરવાળો અને ગુણાકાર વચ્ચેના અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ જ રીતે ચકાસી લઈશું. આ સંપૂર્ણ દાખલો તમારો 2 ગુણ 3 ગુણ 4 ગુણ જે કોઈ આપી શકાય, 3 ગુણ સુધીનું જ પૂછાય. બીજો પ્રશ્ન શું? તમને માત્ર રકમ આપો ખાલી જગ્યા રૂપે 1 ગુણમાં, અને બાજુમાં પૂછે ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. તો શું કરીશું? તો હવે હું યાદ રાખી લઈશ, શૂન્યનો સરવાળો કરવો હોય તો મારી પાસે સૂત્ર શું છે? -b/a, અને ગુણાકાર કરવા માટે c/a. પણ એના માટે મને યાદ શું આવવું જોઈએ? ax² + bx + c. જો આ યાદ નથી તો પછી આનો કોઈ અર્થ જ નથી. બરાબર, જોઈ લઈએ એકવાર, પછી એક દાખલો ગણીએ છીએ બીજો. ફોકસ થઈ રહ્યું છે ને ભાઈ? ચલો બીજો દાખલો એક જોઈએ. ચલો બીજો દાખલો. px = x² - 4x - 21 ના શૂન્યો શોધો. અવયવો શોધો, શૂન્યો શોધો, શૂન્યનો સરવાળો કરો, શૂન્યનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, ગુણાકાર કરો અને ગુણાકારના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બધું જ કેવી રીતે કરીશું? તો જે બહુપદી આપી એને લખીશું એકવાર. બરાબર, જોઈ લઈશું. પહેલાનો અને છેલ્લાનો સહગુણકો વચ્ચેનો સંબંધ. પહેલા સહગુણકોનો ચિહ્ન સાથેનો ગુણાકાર કરી લઈશું. પહેલાનો છેલ્લાનો અર્થ સમજજો ભાઈ, એવું કોઈ ખોટો અર્થ ના નીકાળતા. શું થાય? એને ક્રમશઃ ગોઠવવું પડે, ના હોય તો. બરાબર, અહીં x² x ની 1 ઘાત અચળ પદ તમને આવી રીતે લખીને આપ્યું હોય 4x + x² - 21, તો આમાં પહેલાનો છેલ્લાનો ગુણાકાર ના કરાય, આને ક્રમશઃ ગોઠવવું પડે. ચલો શું કરીશું? 21 અને અહીંયા 1, 21 × 21, ચિહ્ન જોઈ લઈએ. માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, ગુણાકાર 21 લાવવાનો છે, વચ્ચેનું પદ છે -4 અને સરવાળો અથવા બાદબાકી 4 લાવવાના છે. એવી બે સંખ્યાઓ શોધો કે ગુણાકાર -21 થાય, સરવાળો અથવા બાદબાકી -4 થાય. તો 21 કયા ઘડિયામાં આવે? બધા ભૂલી જવાના. તો કે 7 તરી 21. ઓકે, 7 તરી 21, અને 7 માંથી 3 જાય તો 4. સાચું? તો કે ના, ખોટું ભાઈ. કેમ? 7 માંથી 3 જાય તો 4 વધે, મારે -4 જોવો છે. તો શું કરીશું? તો જોઈ લેવાનું, યાદ રાખી લઈશું. જે ચિહ્ન જોવો છે એ મોટાની આગળ હોય, ફરજિયાત. 4 ક્યારે આવે છે? બાદબાકી કરતા. બાદબાકી કરવાની એનો મતલબ કે બંનેના ચિહ્ન વિરુદ્ધ હોય. મોટાની આગળ માઇનસ હોય તો નાનાની આગળ પ્લસ હોય. વાત પૂરી થઈ ગઈ. એ જ રીતે ઉપર જોઈ લઈએ. બરાબર છે. એનો મતલબ શું થયો? પહેલું પદ એમને એમ રાખીશું અને 4 ની જગ્યાએ -7x + 3x લખીશું, અને પાછળનું પદ એમને એમ. ચલો પહેલા બેમાંથી કોમન, તો કે x, આમાં x વધ્યો -7. હવે શું કરીએ? આનો આ જ કૌંસ ફરીથી લખી દઈએ. છેલ્લું પદ, છેલ્લા પદની આગળનું ચિહ્ન. 7 એકાનો ઘડિયો 21 આવે ત્યાં સુધી, કે 7 તરી 21, ચિહ્ન જોઈ લઈએ. માઇનસ માઇનસ
પ્લસ સિમ્પલ પહેલો કૌંસ એમને એમ x વત્તા x માઇનસ 7 અને બીજા કૌંસમાં x વત્તા 3 આ શું મળ્યું એના અવયવો શૂન્ય શોધવા માટે શું કરીશું લખીશું શૂન્ય બરાબર આના બરાબર આપણે કહી દઈશું શૂન્ય ચલો આના બરાબર 0 થાય અને આના બરાબર 0 થાય -7 પેલી બાજુ જશે તો +7 એ જ રીતે અહીંયા +3 છે પેલી બાજુ જશે તો -3 બરાબર ચલો તો બે શૂન્યો મળી ગયા હવે મારે શૂન્યોનો સરવાળો કરવો છે તો હવે મારી પાસે સૂત્ર છે કયું -b/a બરાબર ને ચલો -b ક્યાં છે આમાં 4 ના -4 આ માઇનસ નું ચિહ્ન એમને એમ અને b ની જગ્યાએ -4 ખબર પડે ને ભાઈ a x નો વર્ગ વત્તા b x વત્તા c હોય તો b ની જગ્યાએ 4 નથી -4 આગળનું ચિહ્ન પ્લસ જ જોઈએ તો માઇનસ આવી રીતે હોય તો જ માઇનસ થયું હશે ચાલો અને a ની જગ્યાએ કશું નહીં ત્યાં 1 છે માઇનસ માઇનસ પ્લસ નીચે 1 લખવાની જરૂર નથી જવાબ આવ્યો 4 જો આનો સરવાળો કરી જુઓ 4 જ આવશે 7 વત્તા -3 7 માંથી 3 જાય તો 4 સાચું છે શૂન્યનો ગુણાકાર ચેક કરજો સંબંધ કેવી રીતે લખશો x ના વર્ગનો સહગુણક સોરી -x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક બરાબર આ સંબંધ થઈ ગયો ચલો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા c ભાગ્યા a ચલો સામે જ લખું છું c કેટલો છે -21 અને a તો 1 જ ચલો 1 લખવાની જરૂર નથી જવાબ કેટલો આવ્યો છે -21 ચેક કરી લઈએ ગુણાકાર કરી જુઓ 7 તરી 21 પ્લસ માઇનસ -21 સાચું છે લખવું સામે શું લખીશું અચળ પદ ભાગ્યા x ના વર્ગનું સહગુણક બરાબર આવી રીતે આપણે દાખલા ગણવાના છે આશા રાખું છું કે આપને બંને દાખલામાં સમજણ પડી ગઈ હશે જો આ દાખલામાં તમને સમજણ ના પડે તો ફરીથી એકવાર જોઈએ અને સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 1 કુલ 6 દાખલા આપ્યા છે આપણને એ સોલ્વ કરીશું નથી આવડતા તો જોડાઈ રહેજો આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2.1 નો 2.2 ના પ્રશ્ન નંબર 1 ના 6 દાખલા આપણે ગણી લઈશું